પારડી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે પાલખી યાત્રા કાઢવામાં આવી હતી। વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર પારડી પ્રખંડ પારડી શહેર દ્વારા આજરોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ પ્રસંગે પારડી સ્વાધ્યાય મંડળથી સવારે 9 કલાકે પાલખી યાત્રાનું પ્રસ્થાન કરી નગરના મુખ્ય માર્ગ વલસાડી ઝાપા ભરીમાતા મંદિર બાલાખડી 4 રસ્તા બ્રિજ દમણી ઝાપા પારડી લીમડા ચોક બાદ સિવલ રોડ પર પાલખી યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી। પાલખી યાત્રામાં બજરંગ દળના કાર્યકર્તાઓએ પાલખીના પુષ્પ નાખી સ્વાગત કર્યું હતું અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે પારડી નગર ગુંજી ઉઠ્યું હતું। જન્માષ્ટમી મહોત્સવ પ્રસંગે ધર્મ પ્રસારક રાજેશભાઈ રાણાએ પારડી પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર સમિતિ જિલ્લાના શંકરભાઈ મહાકાર પારડીના ભાવેશભાઈ જોશી અમિત પટેલ દિલીપ ગુલાણી જીતુ ઓઝા પારડીના ભાજપ પ્રમુખ પિયુષ દેસાઈ રાજેશ રાજભોઈ રાકેશ તેમજ કિરણ પટેલ આ પાલખી યાત્રામાં જોડાયા હતા। विशेष कार्यक्रम विश्व हिंदू परिषदना 50 वर्ष पूर्ण थया समग्र देशभर में कार्यक्रमों योजाई आज पूर्णाहुतिनो प्रसंग है। तो भगवान श्री कृष्ण आज पारडी नगर अंदर भव्य पालखी यात्रा करी अंदर धर्म प्रसार विभाग विश्व हिंदू परिषदनो बजरंग दळना अनेक कार्यकर्ता जोड़ाईने शहरना विविध मार्गों में फरीने समाजनी अंदर हिंदू समाज एक है तो संदेश आपવાનો प्रयत्न है। और एना भागरूपे आवतीकाले धीरूभाई सत्संग हॉल में 6 सप्टेम्बर रविवार दिन एक हिंदू सम्मेलन आयोजन करवामां आवेलुं छे। ए कार्यक्रम अंदर वलसाड जिल्लाना विविध संतो पूज्य संतो आवीने आपणे आशीर्वचन आपशे अने ए पूरा थाय छे। ए निमित्ते आखा देशनी अंदर हिंदू परिषद स्थापना दिवस उजवी रह्यो छे। अनेक कार्यक्रमों करीने आ पूर्णाहुति जन्माष्टमी दिवस આપણે પૂર્ણાવતી કરવા કે આખા દેશમાં આવા કાર્યક્રમ જન્માષ્ટમી શોભાયાત્રાઓ નીકળી રહી છે। આજે અહીં પારડી નગરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસારના માધ્યમથી આ યાત્રા અંતિમ સાતવણી થતી આપણે સ્વાધ્યાય મંડળમાંથી નીકળી છે। આ યાત્રા પારડી નગરની અંદર પડશે અને અમે આવતીકાલે જો હિન્દુ સંમેલન થવાનું છે પારડીમાં અને સત્સંગ હોલ ધીરુભાઈ સત્સંગ હોલમાં સ્વાધ્યાય આપણા કાર્યક્રમ થવાનો છે હિન્દુ સંમેલન અને એના માધ્યમથી અમે આ યાત્રા કાઢી રહ્યા। અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી।